भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं वन्दे भक्तिकासुतम्। આત્માનું સ્વરૂપ શાસ્ત્રોએ કીધું શાશ્વત છે। આ જીવનની અંદર શાસ્ત્રકારોએ ખૂબ સુંદર ભેદ સમજાવ્યો છે જીવનનો। આ મહદઅંશે લગભગ આપણે એ બધું વિચારતા નથી હોતા એટલે આપણને એ વાતનો અહેસાસ નથી થતો। જીવનની અંદર આ સંસારની અંદર સૃષ્ટિની અંદર બે પ્રકારના તત્વોનું વર્ણન આપણા શાસ્ત્રોએ કર્યું છે, એક નાશવંત અને એક અવિનાશી। આપણે જેને સત્ય માનીએ છીએ એ સત્ય તત્વની વાસ્તવિકતા કેટલી છે તો કે જ્યાં સુધી એની આયુષ્ય આવરદા જ્યાં સુધી નિર્ધારિત થયેલી છે। દાખલા તરીકે દ્રષ્ટાંત આપણે સમજીએ કે આપણને મળેલું આ શરીરની સત્યતા કેટલી? ખોટું નથી, આ શરીરને આપણે ખોટું નથી। નહીં તો મહારાજે કીધું કે ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે નજરે દેખાય છે, આંખે જોવાય છે, અનુભવાય છે, તો પછી એને મિથ્યા કેમ સમજવું, તો એને ખોટું કેમ સમજવું? પણ છતાંય શાસ્ત્રકારોએ એને ભ્રમણા કીધી છે, એને ભ્રાસ કીધો છે। એની પાછળનું કારણ અનુભવવા છતાં પણ જો એને ભાસની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હોય તો ભ્રમણાની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હોય તો એની પાછળનું કારણ એનું નાશવંતપણું છે। આપણા જીવનની અંદર આ શાસ્ત્રોએ ખૂબ સુંદર વિધાન બતાવ્યા છે। જીવ અને આ શરીર એનો ભેદ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના તત્વજ્ઞાનથી સમજાયો છે કે જે શરીર જીવાત્માને મળ્યું છે એની અંદર 6 પ્રકારના વિકારો રહેલા છે। અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિવર્તતે, ક્ષીયતે, નશ્યતે। આ 6 વિકારે યુક્ત શરીર છે। આપણને ભલે એની અનુભૂતિ થાય છે પણ એ સનાતન તત્વની જેમ એની અંદર એકત્વ ભાવ નથી, એની અંદર પરિવર્તનો થયા કરે છે, વધે છે, ઘટે છે, રોગી થાય છે, નિરોગી થાય છે। આપણી લાગણીઓ, આપણી ભાવનાઓ એની અંદર હમણાં અમે પધરામણીના યાત્રામાં હતા તો અમે યુવાનોને અમે ગાડીમાં ચર્ચા કરતા હતા। મેં કીધું આપણા જીવનની અંદર કેટલું બધું પરિવર્તન થયું। જો આપણે શાંતિથી વિચારીએ તો આપણને ખ્યાલ આવે। આપણે બાળક હતા તો બાળક અવસ્થાની અંદર આપણી રુચિ કેવી હતી? સારું ખાવું, ચોકલેટ મળે, આઈસ્ક્રીમ મળે, જે ભાવતું ભોજન મળે, રમવાનું મળે, એ આપણી રુચિ હતી। હવે આજે 20-22 વર્ષે 25 વર્ષે તમને હું ફોસલાવું કે લોલીપોપ આપું છું, આમાંથી કેટલા મારી વાતમાં માને? પરિવર્તન આવી ગયું ને આપણા વિચારોમાં। એ નિત્ય નથી, એ અનિત્ય છે, એટલે એ કાયમનું નથી, એ નાશવંત છે। અને શાસ્ત્રકારોએ કીધું, શ્રીમદ ભાગવતજીના 13મા અધ્યાયમાં કૃષ્ણ પરમાત્માએ અર્જુનજીને ઉપદેશ દેતા કીધું કે આધ્યાત્મ જ્ઞાન અને તત્વજ્ઞાન જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? તો કે આધ્યાત્મ જે જ્ઞાન છે, આધ્યાત્મ જ્ઞાનમ નિત્યત્વમ, જે નિત્ય છે એની ઓળખાણ કરવાનું નામ આધ્યાત્મ જ્ઞાન છે। આપણે ઘણી વખત છે ને બહુ સંકુચિત પરિભાષાની અંદર જતા રહીએ છીએ। ધર્મ એટલે પરાણી રીતે વર્તવું, એનું નામ જ ધર્મ। ઘણી વખત કોઈ પરંપરાને અનુસરવું, એનું નામ જ ધર્મ। બહુ સંકુચિત વ્યાખ્યામાં આપણે જઈએ છીએ। પણ ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણે જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું છે અર્જુનજીને મનમાં સંશય થયો। આપણે કથા મહાભારતની બધાએ સાંભળી છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ સર્જવાનું થયું ત્યારે અર્જુનજી અને કૌરવ પાંડવ વચ્ચે જ્યારે યુદ્ધ ખડકાયું ને મધ્ય એ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુનજીએ પોતાના હાથમાં એટલું ગાંડિયું મૂકી દીધું કે મને તો આમાં મારા પરિચયો દેખાય છે, મારા સગા સ્નેહીઓ દેખાય છે, અને સગા સ્નેહીઓની ઉપર હું કેમ પ્રહાર કરી શકું, એમનું કેમ વધ કરી શકું, અને મને તો આ મહાપાપ જેવું લાગે છે કોઈની હત્યા કરવી। શાસ્ત્રે કીધું કે જીવ હિંસા વગેરે કરવું એ અધર્મ છે, પાપ છે, અને આવું પાપનો ભાર કેવળ સ્વાર્થ માટે કરવો, એક રાજ્ય માટે કરવું, એ મને ઉચિત નથી લાગતું। ત્યારે ભગવાને ઘણા બધા ઉપદેશ દીધા અને એમાં સાર રૂપે જેને આપણે જોઈએ છીએ તો ગીતાનો ઉપદેશ આપણે બધાએ એને ઘણી વખત શ્રવણ કર્યો છે, વાંચ્યો છે। ત્યારે પરમાત્મા એની અંદર જ્ઞાન ઉપદેશ કર્યો છે। જ્ઞાનનું સ્વરૂપ કે સમજણ કેવી હોય, તમે કોણે સત્ય માનો છો? ત્યારે કીધું કે આધ્યાત્મ જ્ઞાનમ નિત્યત્વમ અને તત્વજ્ઞાનમ અર્થાત તત્વજ્ઞાનાર્થ દર્શનમ। આધ્યાત્મ જ્ઞાન અને તત્વજ્ઞાન એ જ વાસ્તવમાં જ્ઞાન છે। આપણને ઘણી વખત કેવું હોય, આપણી હોશિયારીને આપણે જ્ઞાન માની લઈએ છીએ। આપણે જગતના વિષયોને આપણે જે જાણીએ છીએ, કોઈ આ મકાન છે, આ ઘર છે, આ મેડી છે,
આ ગાડી છે, આ માન છે, આ સન્માન છે, આ બધા જે વિષયોને આપણે જે જાણીએ છીએ અથવા તો એને પામવા માટે જે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ, આપણે એને જ્ઞાન માનીએ છીએ. પણ ભગવાન અર્જુનજીને શું ઉપદેશ આપે છે કે જે નિત્ય છે એને જાણવું, જે અનિત્ય છે એને જાણવું, એને જ્ઞાન નથી, એને અજ્ઞાન કીધું છે. આને જે જાણે, જે નિત્ય એટલે જે તત્વ જ્ઞાનને જાણે, જે આધ્યાત્મ જ્ઞાનને જાણે, એ જ સંસારમાં જ્ઞાની છે. બાકી બધું અજ્ઞાન છે. અજ્ઞાન એટલા માટે કે તમે ખોટાને સત્ય માની અને તમે એની પાછળ તમે આસક્ત થાવ છો, એની પાછળ તમારે મોહને બાંધો છો. તો સંસારની અંદર એવો તત્વજ્ઞાનની અંદર કેવી રીતે સમજવું, પછી એની વ્યાખ્યા બહુ વિસ્તારથી શાસ્ત્રકારોએ કરી છે, પણ ટૂંકની અંદર આપણે સમજીએ તો જે નિત્ય છે એને નિત્યનું સ્વરૂપ કેવું હોય કે જે એક સરખું હોય. જે સત્યનું સ્વરૂપ કેવું છે તો એક સરખું હોય, એની અંદર પછી બે ન થાય, એકના બીજો સ્વરૂપની અંદર વિકાર ના આવે, વધે નહીં, ઘટે નહીં, એવું સનાતન જે તત્વ છે એનું તત્વ. એવું તત્વ કયું છે સંસારની અંદર તો કે પરબ્રહ્મ તત્વ એક છે. આ આત્મા તત્વ છે એ પણ સનાતન તત્વની અંદર ગણવામાં આવે છે, પણ એને આપણે શરીર માનીએ છીએ, એટલે જે 6 પ્રકારના વિકારયુક્ત જે શરીર છે આપણે એની અંદર આસક્ત થઈએ છીએ, પણ આપણે આત્મકલ્યાણના માર્ગને આપણે ત્યાં ગૌણ કરી નાખીએ છીએ. એટલે શાસ્ત્રકારોએ કીધું અને જે તત્વજ્ઞાન કીધું, તત્વ જ્ઞાનાર્થ દર્શનમ, કે જેના માધ્યમે કરીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના પ્રાપ્તિ, દર્શન અર્થાત એમની પ્રાપ્તિ, એની જે પ્રાપ્તિ કરાવે એને તત્વજ્ઞાન કીધું. આધ્યાત્મ જ્ઞાન આત્માની ઓળખાણ થાય. વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કીધું ભગવાનને પામવાની રીતની અંદર શ્રેષ્ઠ કયા રીતને આપણે અનુસરીએ. 2 એવા અંગને મહારાજે બહુ પ્રતિપાદન કર્યું છે. અનેક વચનામૃતની અંદર મહારાજે આ વાતને અલગ અલગ પ્રકારે દોહરાવી છે. મહારાજ કહે કે 2 તત્વને આપણે જીવનની અંદર અતિ દ્રઢ કરવા પડે. એક આત્મનિષ્ઠા અને બીજી ભગવાનની સ્વરૂપ નિષ્ઠા. જીવનની અંદર જ્યાં સુધી આ નિષ્ઠાને તમે દ્રઢ નથી કરી ત્યાં સુધી મહારાજ કે ઘણા બધા સાધન કર્યા હોય તો પણ એની અંદર મોક્ષની અંદર ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય છે. એના પછી એના વિસ્તાર પણ મહારાજે ઘણું સમજાવ્યું કે આત્મજ્ઞાન ન હોય તો કેવી રીતે વિક્ષેપ થાય. તો મહારાજ કીધું કોઈ વખત આપણને ગમતો પદાર્થ આપણી સામે આવી જાય તો આપણું મન સહેજે એની અંદર આકર્ષાય. હજુ તો આપણે બધા બદ્ધ અવસ્થામાં છીએ, હજુ આમાં કોઈ સિદ્ધ દશાને પામ્યા નથી. કદાચ સિદ્ધ દશાને પામી ગયા હોય એ મુક્તો જે અક્ષરધામના મુક્તો હતા, એવા સિદ્ધ પુરુષો હતા, એવા મહર્ષિઓ હતા, એમના જીવનની અંદરના આપણે દર્શન કરીએ તો જેને આસક્તિ નથી રહી, જેને આ વિવેક આવ્યો છે સદ અસદનો, નાશવંત અવિનાશીનો, જેને ગુણ અવગુણનો, ધર્મ અધર્મનો, જેના જીવનની અંદર સ્થિર થઈ રહ્યો છે. મહારાજ એક બહુ સુંદર વચનામૃતની અંદર દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ કે જેમ કોઈ મરુસ્થળ હોય અને એની અંદર બિલકુલ પવન ન ચાલતો હોય, આ વૈરાગ્યની અને આત્મનિષ્ઠાનું મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજને વચનામૃતની અંદર લગભગ ગરડા મધ્યના વચનામૃતની અંદર પૂછ્યું છે. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. જો બહુ કેવા જીવનના કામનો આપણે બહુ ઝાઝી કથા નથી કરવી, કારણ કે હું જાણું છું કે પહેલી વખત બધા ભક્તો બેઠા છો અને બધાને ઘણી વખત એવું થાય કે પેલા અમે બાપુજી કહેતા હોય ઘણી વખત કે લાડુની ઉપર કીડી ચડાવો ને તો ધીમે ધીમે કીડી પડતી લાડુ ખાઈ લે, પણ કીડીની ઉપર લાડુ મૂકી દો તો લાડુની નીચે કીડી દબાઈ જાય. એમ તમને બહુ ભાર આપીને વાત કરીએ તો ઘણી વખત એમાં બધા એને પછી યુવાનો છો એટલે ઘણી વખત એમ થાય કે આ બધું આટલું બધું મોટું જ્ઞાન એટલે સરળ કરી આપું છું, આમાં કઈ બહુ ગભરાવા જેવું નથી પણ જરૂરી છે. મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો. જો વ્યવહારિક પ્રશ્ન છે કે વ્યવહારિક પ્રશ્ન મહારાજ પૂછ્યો કેવી રીતે આ જીવાત્મા જીવનની અંદર નાના મોટા કર્મ કરે છે. હમણાં અમે 2 દિવસથી રોજ સાંજે ઉતારે યુવાનો સાથે થોડી જ્ઞાન ગોષ્ઠી કરતા હોઈએ ત્યારે પ્રશ્નોત્તરી કરતા હોય છે છોકરાઓ. એમાં પ્રશ્નો આવતા હોય કે મારા જીવનની અંદર અમારાથી ઘણી વખત સાચું ખોટું થતું હોય. ની અંદર વ્યવહાર છે ને, વ્યવહારમાં ઊંચ નીચ થતી હોય, કોઈ વખત ધર્મ અધર્મનો વિવેક ન રહ્યો હોય, કોઈ દિવસ મર્યાદાનો વિવેક ન રહ્યો હોય, અને એવી અનેક પ્રકારની વિટમણાઓની અંદર જીવાત્મા ઘેરાયેલો છે. હવે આવી વિટમણામાં ઘેરાયેલો જીવાત્માને મોક્ષનો માર્ગ સરળ થાય અને મોક્ષના માર્ગમાં બાધા ના આવે, કારણ કે કર્મ છે ને હંમેશા બંધન કરતા, અને એવું બંધન કરતા કર્મ માયાના માર્ગની અંદર, મોક્ષના માર્ગની અંદર માયા ઉપર અવરોધ કરે છે. અને એવા અવરોધને પાર કરવું હોય તો કેવી સમજણ રાખવી. પ્રસાદી મહારાજે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે અમારા આપણા આશ્રિતો છે એની અંદર આ બધા મોટા ભાગે ગ્રહસ્થ છે, વ્યવહારી છે, અને વ્યવહાર માર્ગની અંદર ઘણી બધી વિટમણાઓ મુશ્કેલીઓ આવતી હોય. ઘણી વખત જીવનમાં ધર્મ અધર્મનો વિવેક ચૂકાતો હોય, જાણે અજાણે, કોઈ વખત જાણે થયો હોય, કોઈ વખત મજબૂરીમાં થયો હોય, કોઈ વખત અજ્ઞાનતાથી થયો હોય. તો એવા મુશ્કેલી કાર્યની અંદર એના કર્મમાંથી નિવૃત્તિ મેળવવી હોય તો કયો માર્ગ અપનાવવો? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બહુ સુંદર એનો ઉત્તર કર્યો.
મહારાજ કે પોતાની મન, બુદ્ધિ, અંતઃકરણ અને ઇન્દ્રિયોને ભગવાનના સ્વરૂપની અંદર પોરવીને જો ઘડી બે ઘડી પણ તમે ભગવાનનું સાચા હૃદયથી, સાચા ભાવથી તમે નામ લો ને, તો મહારાજ કે એના પૂર્વના જે કર્મ કરેલા છે એ કર્મમાંથી ભગવાન એને મુક્તિ અપાવે છે. આ ભગવાનની ભક્તિનો મહિમા બતાવ્યો. કેવો મહિમા? તો કે કેવળ શરીરથી નહીં, નહીંતર આપણે કેવું હોય ઘણી વખત શરીરથી કાર્ય કરતા હોય, પણ ભક્તિનો હંમેશા સંબંધ ભાવ સાથે જોડાયેલો છે. એટલે મહારાજે વચનામૃતની અંદર સમજાયું કે માત્ર શરીરે કરીને નહીં, ઇન્દ્રિયો, અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને જીવ, એમાં મન પણ પોરવાય એવી રીતે એકાત્મ ભાવે કરીને જ્યારે તમે શરીરને માધ્યમે કરીને મન, બુદ્ધિ, ઇન્દ્રિય દ્વારા અને આત્મા જેની અંદર ભળીને ભગવાનની ભક્તિની અંદર પરોવાય, પછી તમે ઘડી ઘડી પણ જો ભગવાનનું એવું ભાવથી નામ લીધું હોય ને તો મહારાજ ધોઈ નાખે એટલે ભક્તિનું જીવનમાં અંગ રાખ્યું. બીજો પ્રશ્ન રઘુવીરજી મહારાજે પૂછ્યો, મહારાજ કે જીવાત્માનું કલ્યાણ કેમ થાય, મોક્ષ માર્ગ સરળ કેમ થાય? ત્યારે મહારાજે એનો ઉપાય બતાવ્યો. મહારાજ કે પોતાનું જે માન્યું હોય એવું પોતાનું માનેલું, પોતાનું દેહ, ધન, ધામ, પુત્ર, પરિવાર, મિલકત આદિ જેમાં પોતાપણું જણાતું હોય એ સહિત ભગવાનની સેવાની અંદર ભગવત પરાયણ થઈ જાઓ તો મહારાજ કે તમારા સર્વ મોક્ષના સાધન એની અંદર સફળ થાય અને તો તમે ભગવાનના શરણમાં રહીને કરી શકો. એટલે સેવાનું ત્યાં અંગ બતાવ્યું. પહેલું અંગ ભક્તિનું બતાવ્યું અને બીજું અંગ સેવાનું. અને શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું સેવા મુક્તિ શક્ય. આમ તો બંને એક જ વસ્તુ છે. ભક્તિ શબ્દનો અર્થ જો સંસ્કૃતમાં કરો ને તો ભક્તિ શબ્દ ભજ ધાતુથી બને અને ભજ ધાતુનો અર્થ એમ થાય કે પ્રીતિએ કરીને કરેલી સેવા, એનું નામ ભક્તિ. એટલે સેવા અને ભક્તિ બે જુદા નથી. એના સ્વરૂપ આપણને જુદા લાગે. એક શરીરથી કરીએ, મનથી કરીએ, કર્મથી કરીએ, વચનથી કરીએ, જે રીતે કરીએ, પણ ભગવત પરાયણ થઈને જ્યારે કરીએ ત્યારે એનું આપણને તત્કાળ ફળ મળે છે. અને પછી એ જ વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર આગળ જીવાત્માના 3 મુખ્ય અંગ બતાવ્યા કે મોક્ષ માર્ગની અંદર ઉપલબ્ધ થવા માટે આ 3 અંગ આવશ્યક છે. અને કયા 3 અંગ? તો એની અંદર મહારાજે કીધું, એક આત્મનિષ્ઠા દ્રઢ હોય, બીજી પ્રતિવ્રતાની ભક્તિ દ્રઢ હોય અને ત્રીજી દાસત્વની ભક્તિ. આ 3 અંગ મહારાજે બતાવ્યા. આ 3 માંથી એક પણ જો મહારાજ કે દ્રઢ થઈ ગયું ને તો માનજો બેડો પાર થઈ ગયો. કયા કયા અંગ બતાવ્યા? આપણે બહુ સમજવા જેવું છે. એની અંદર વિશ્લેષણ મેં કીધું એમ સમયનો આપણી પાસે અભાવ છે, પણ છતાંય આ વાતને જો એના મર્મને સમજી લઈશું તો આપણને જીવનમાં ઘણી વખત ઉપયોગ. એમાં મહારાજે વિશ્લેષણ બતાવ્યું છે કે કેવું આત્મનિષ્ઠાનું સ્વરૂપ કેવું હોય. આપણી વાત મૂળ તત્વજ્ઞાન અને આત્મનિષ્ઠાનું જ્ઞાન, એના ઉપર આપણે વાત કરીએ છીએ. એટલે મહારાજે એની અંદર એના લક્ષણ બતાવ્યા છે. કેવા લક્ષણ? એમ તો વિસ્તારથી બતાવ્યા છે, પણ એને સૂક્ષ્મમાં જો સમજીએ તો મહારાજે કીધું કે કોઈ દીવો હોય અને દીવાની એક બાજુ માયાનું ટોળું છે, એટલે કે શરીર, દેહ, અહંકાર, એના જે તત્વો, વિષયો આદિનું ટોળું છે, અને બીજી બાજુ જીવાત્મા ઉભો છે, અને વચ્ચે વિચાર એટલે સમજણ, જ્ઞાન, જે આપણે વાત કરી ને તત્વ જ્ઞાન. કોણે કીધું? મેં પહેલા શરૂઆતમાં વાત કરી કે પોતાના આત્માને જોવું એનું નામ જ્ઞાન છે. જે નિત્ય છે, જે અનિત્ય નથી એટલે નાશવંત નથી, એને ઓળખવું એનું નામ જ્ઞાન છે. અને બીજું આધ્યાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન, જે પરમાત્માના સ્વરૂપની અંદર હોય તો આત્મા એનાથી પોતાને નોખો સમજે અને પોતાના આત્માની અંદર સ્થિર રહે. એનો કોઈ પણ પ્રભાવનો માયા કે એના જે કારણો છે, એના વિષયો છે, એનો પ્રભાવ એ અડે નહીં. એવી રીતે જેને વિચારથી એક ભેદ રેખા ઉભી કરી દીધી હોય, જેને સમજણ રેખાની ભેદ ઉભી કરી દીધી હોય, એને અજ્ઞાન ક્યારે સ્પર્શી શકતું નથી, એને માયા ક્યારે સ્પર્શી શકતી નથી. અને એવા શાશ્વત સ્વરૂપની અંદર, એટલે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. સ્થૂળ સૂક્ષ્મ આગળ જે અને કારણ આદિ જે દેહ ભાવ છે એનાથી પર થઈને જ્યારે આત્માની અંદર બ્રહ્મ સ્થિતિની અંદર જીવાત્મા આવે એનું નામ મોક્ષ કીધું. એના દ્વારા જે જીવાત્મા ભક્તિ કરે ને એ ભક્તિ જીવાત્માને ભગવાન સુધી પહોંચાડે છે. એવી ભક્તિ કરવાનું અંગ એ આપણે સનાતન વૈદિક પરંપરાએ આપણને શીખવાડ્યું છે. એટલે કહેવાનો ભાવ, મહારાજે જેમ ગીતાજીની અંદર અર્જુનજીને કીધું કે પોતાના આત્માને આ જગતના નાશવંત પદાર્થથી નોખો સમજે અને એમાં ન મોહાય. એને જો હું ઘણી વખત એ પણ ખુલાસો સાથે કરી દઉં છું, કારણ કે ઘણી વખત વૈરાગ્યની વાતો થાય અથવા તો માયાના નાશવંતપણાની અથવા માયાના અવગુણની વાત કરીએ ને એટલે ઘણી વખત સામે ભક્તો એમ તર્ક કરતા હોય તો શું કરવું, અમારે ઘર બાર પરિવાર છોકરાઓ મૂકી દેવા, અમારે મકાન મૂકી દેવા, નોકરી ધંધા મૂકી દેવા, ભગવાનને ભજવા જંગલમાં જતો રહેવું? એવો ભાવ નથી.
એવો ભાવ નથી. મહારાજે એટલા માટે મેં વચનામૃતને સાથે રાખ્યું. વચનામૃતમાં મહારાજે શું કીધું? ભગવાનને રાજી કરવા અને મોક્ષ માર્ગમાં માટે ત્યાગ કરવો એટલો મહત્વનો નથી. મહારાજે કીધું દેહ, ધામ, પુત્ર, પરિવાર, સંપત્તિ આદિ જે હોય એને સહિત ભગવાનની સેવા પરાયણ થાઓ ત્યારે મોક્ષ માર્ગ નિર્લોભ થાય. એટલે ઘરનો ત્યાગ કરવાથી મોક્ષ મળી જાય એવું નથી. ઘણા એવો અર્થ કરતા હોય કે માયાનો ત્યાગ એટલે માત્ર ત્યાગ. માત્ર ત્યાગ એનો ભાવ એટલો છે કે તમે એની અંદર આસક્ત ન થાઓ, એમાં બંધાવ નહીં. એની મહત્તા ભગવાનની મહત્તા અથવા મોક્ષની મહત્તા કરતા અધિક ન કરો. એ સમજણ જો તમારામાં હોય, ઓલા દીવાની જેમ તમે જો એક મર્યાદા રેખા જ્ઞાનની પ્રકાશિત કરી દીધી હોય અને આપણે નિત્ય જોતા હોઈએ કે આ જે સામે પક્ષે રહેલું છે અનિત્ય છે અને આ જે રહેલો આત્મા એ શાશ્વત છે, એ સનાતન છે, અને એવા ભાવની અંદર સ્થિર રહીને એ જોવું, એને તમે આધ્યાત્મ જ્ઞાન કીધું. અને એ જ્ઞાન દ્વારા જયારે ભગવાનની ભક્તિ આપણે કરીએ, ભગવાનની ઉપાસના કરીએ, ભગવાનની સેવા કરીએ અને એ સેવા પરાયણ જીવન જીવીને જયારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર એકરૂપતા સધાઈ જાય એટલે ભગવાન સિવાય બીજું કોઈ ત્યાં વિષય ન રહે. મહારાજે વચનામૃતમાં સમજાયું કે ભગવાનનો બજારમાં નીકળ્યા. અમે પણ અહીંયા ઓસ્ટ્રેલિયા જયારે આવ્યા, અમને હરિભક્તો લઈ ગયા ઓલું કયો ટાવર, યુરેકા ટાવર ઉપર. તો તમને એમ થાય, અમે ત્યાં ચર્ચા કરતા હતા, અંકુર ભગતે પૂછ્યું આ બધું માયા. મેં કીધું જો માયાને છે ને બહુ વખોડવી નહીં, કારણ કે એનો કારણ છે અને પ્રશ્ન સમજવા જેવો છે. એમાં મોહાવું નથી, એમાં આપણે એનાથી અંજાઈ જવું નથી. ભેદ આટલો સમજવાની જરૂર છે. તમે એને ભોગવા જોવા દુનિયામાં સૃષ્ટિમાં રચના કરી છે, નહીતર આપણને મનમાં એમ થાય કે જો સૃષ્ટિનું કોઈ કામ જ નહોતું, ભગવાને રચના શા માટે કરી? આવો પ્રશ્ન થાય ને. પણ દરેકના પોતપોતાના હેતુ છે. એમાં બંધાવા માટે રચના નથી કરી. એને માત્ર ત્યાગની ભાવનાથી તમે ભોગવો. તે ન તકતે ન ભૂંજીતા, વેદ એમ કે છે. એનો ત્યાગ, એનો આ મારે છોડવાનું છે એવી સમજણ રાખી નહીં. આપણે આ જેમ શાસ્ત્રકારોએ લખ્યું કે 4,32,000 વર્ષનો કળિયુગ છે, એનાથી બમણો દ્વાપર છે, એનાથી બમણો ત્રેતા છે, એનાથી બમણો કળિયુગ છે, અરે સતયુગ છે. અને એવા 4 ચોકડી એટલે 4 યુગોની એક ચોકડી થાય ને એવી હજારો ચોકડીઓની અંદર હજારો કલ્પોથી આ સંસારની ઉત્પત્તિ, પાલન, પ્રલય થાય છે. અને એની અંદર જીવાત્મા ઘણી વખત રમમાં આવ્યો છે. આપણે તો કેવી રીતે યાત્રામાં જેમ જતા હોઈએ, ટ્રેન પાસ થતી હોય ને આપણે ટ્રેનમાં બેઠા કે બસમાં બેઠા, આપણું સ્ટેશન આવ્યું, ઉતરી ગયા, વળી પાછી બીજી ટ્રેન પકડીને ફરી પાછા બેઠા ને ફરી સ્ટેશન, પણ ઓલી ટ્રેન તો ચાલુ રહે ને. એમ સંસારની જે ઘટનાક્રમ છે એ ભગવાન જ્યાં સુધી આત્યંતિક પ્રલય ન થાય, આત્યંતિક પ્રલય થાય એટલે મારા સર્વ સૃષ્ટિનું, સર્વ બ્રહ્માંડોનું ભગવાન વિસર્જન કરી અને માયામાં લીન કરી દે, અને માયાને પોતામાં લીન કરી દે, પછી સ્વતઃ ભગવાન એક યોગ નિદ્રાની અંદર ભગવાન પડે. આવું ભાગવતજીએ વર્ણન કર્યું છે. એટલે એ જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે આપણને આવો અવસર મળ્યો, પણ છતાંય હજુ આપણે લખ 84 માંગી નથી. એની પાછળનું કારણ ક્યાંક અજ્ઞાનતા રહી જાય છે, ક્યાંક પડદો રહી ગયો છે. આપણને ભગવાને આ કળિયુગની અંદર એવું સુંદર આપણને જ્ઞાન આપ્યું, ઉપાસના ભક્તિની રીત શીખવાડી કે વચ્ચેનું આવરણ, વચ્ચેનો પડદો નીકળી જાય કે જેથી આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ આને આ જન્મે થાય એવો સુંદર માર્ગ આપણને આપ્યો. પણ એનો મહિમા સમજીએ, એના અંદર આપણે ઓતપ્રોત થઈએ ત્યારે લાભાન્વિત થાય. નદી કાંઠે આપણે રહેતા હોઈએ પણ નદીની અંદરથી જો 2 ઘૂંટડા પાણી ન પીએ તો હજારો ગેલન પાણી ત્યાંથી વહી જવાનું છે, પણ આપણી તરસ છુપાવવાની નથી. અને એમાંથી 2 ઘૂંટડા પાણી લઈને જો આચમન કર્યું તો આપણી તરસને સંતોષ મળે. એમ સતયુગની અંદરથી લઈને દ્વાપર ને ત્રેતા અને કળિયુગની અંદર નિત્ય ભગવાન, એટલા માટે ભગવાને કીધું સંભવામી યુગે યુગે. દરેક યુગની અંદર પોતાના ભક્તના કલ્યાણને અર્થે, ધર્મના રક્ષણને માટે, મોક્ષ ધર્મની સ્થાપનાને માટે. અને મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે માત્ર વર્ણાશ્રમને પ્રવૃત્તાવો હોય તો અમે અમારા આચાર્યો દ્વારા કે ઋષિમુનિઓ દ્વારા અમે પ્રવૃત્તાવી દઈએ, એવી અમારામાં સામર્થ્ય, સંકલ્પ શક્તિ છે. પણ અમારે જે આ ધરા ઉપર મનુષ્ય આદિ અવતાર ધારણ કરીને આવવું પડે છે એની પાછળનું એક માત્ર કારણ છે કે જીવાત્માને અમારી ઓળખાણ થાય, ભગવાનની ઓળખાણ થાય. કારણ કે જે તત્વને આપણે માત્ર શાસ્ત્રની અંદર સાંભળ્યા છે એ તત્વની અનુભૂતિ કરવી હોય, એ પરમ તત્વને આપણે જાણવું હોય, એ પરમ તત્વને માણવું હોય તો પ્રગટ આપણી સામે આવે નહીં ત્યાં સુધી આપણે એની અનુભૂતિ કરી શકીએ નહીં. સાંભળીને આપણે સમજી શકીએ કદાચ મહિમા સબ, પણ એનાથી ભૂખ ન ભાંગે. દ્રષ્ટાંત આપું તમને કે તમને હું 32 પકવાનના તમારી સામે નામ લઈ લઉં. આપણે અન્નકોટ જયારે ધરાતો હોય ને, અવિનાશી આવો રે, આપણે જયારે થાળ બોલતા હોય તેની અંદર કેટલા પ્રકારના થાળ બોલીએ છીએ, એમાંથી કેટલાનો સ્વાદ આપણને આનંદ આપે છે? બોલીએ છીએ ને થાળ,
આપણે થાળ બોલીએ ને, આપણે જમો થાળ જીવન બોલીએ, એમાં કેટલા પ્રકારના આપણે પકવાન ભગવાનને ધરાવતા હોઈએ. આ બધા નામ તો આપણે બોલીએ છીએ, પણ એકેનો સ્વાદ આપણે મોઢામાં આવે છે? નથી આવતો ને, કારણ કે હજુ આપણે એમાં એ વૃત્તિ નથી આપણે એકાંતરિત કરી. પણ જો મન એમાં પોરવાઈ ગયું હોય તો તમે સંકલ્પ કરજો, એક વખત પ્રયત્ન કરજો કે જે વાનગી અથવા તો જે પદાર્થનું તમે નામ લો છો એનું ચિંતન કરજો. એનું ચિંતન કરજો ને તો મોઢામાં તમને એની અસર, તમને એના રસની અસર તમને જણાશે. કેમ? એકાત્મ ભાવ સાથે તમે જોડ્યું છે ને. તો તત્વની અંદર પણ એવું જ જ્ઞાન છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર જ્યાં સુધી એકાત્મ ભાવ નથી જોડાણો, જ્યાં સુધી વચ્ચે માયાનું આવરણ રહેલું છે, જ્યાં સુધી મોહનું આવરણ રહેલું છે, જ્યાં સુધી દેહાભિમાનનું આવરણ રહેલું છે, જ્યાં સુધી અહંકારનું આવરણ રહેલું છે, જ્યાં સુધી અંતરશત્રુનું આવરણ રહેલું છે, ત્યાં સુધી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સાક્ષાત અનુભૂતિ આપણે જેવી કરવી છે એવી આપણે થઈ શકતી નથી. એ કરવા માટે સાધના કરવી પડે, એ કરવા માટે દાખલો કરવો પડે, અને એ દાખલાનું નામ છે સત્સંગ. એના માટે આપણે આ દાખલો કરીએ છીએ કે જેના દ્વારા આ તમામ પ્રકારના જે મધ્ય રહેલા આવરણો છે એ આવરણો દૂર થાય, તમામ પ્રકારની રહેલી વચ્ચે જે અવરોધો છે અવરોધો દૂર થાય, અને ભગવાન એની ઝાંખી કરાવવા માટે અક્ષરધામનું સુખ તો અમાપ અને અપાર છે. જેને કોઈ શાસ્ત્રની અંદર જેને કીધું, જેને નિગમ નેતિ કરી ગયા. નિગમ એટલે શાસ્ત્રો. શાસ્ત્રો જેનું વર્ણન કરવા જાય તો એનો અંત ના આવે, એવું પરમાત્માનું સુખ છે, એવું પરમાત્માના ધામનું સુખ છે. પણ મારા તમારા સમજવા માટે અલ્પ માત્ર, થોડા માત્ર તમે સેમ્પલ આપો ને. તમે બજારમાં કોઈ વસ્તુ લેવા જાઓ, અમે હમણાં પધરામણી ગયા હતા એક હરિભગતને ત્યાં ટાઇલ્સોનું એનું કામ હતું. તો નામ મને માફ કરજો, યાદ નથી રહ્યું, કારણ કે પહેલી વખત મળ્યા છીએ, બીજી ત્રીજી વખત યાદ થઈ જશે. પણ હું બહુ યાદ ઓછું રાખું, કારણ કે જામાં ગોટાળો થઈ જાય. પણ અમે ગયા હતા એટલે અમે ત્યાં ટેબલ ઉપર નાના નાના પીસ પડ્યા હતા. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ ટાઇલ્સોના શોરૂમની અંદર નાના નાના પીસ, એટલે એમને કીધું કે ઘણી વખત કોઈ કોન્ટ્રાક્ટર આવતા હોય કે કોઈ એના તમારા આર્કિટેક્ટ આવતા હોય તો એ આમથી સેમ્પલ લઈ જાય મેચ કરવા માટે કે ભાઈ દિવાલનો કલર કેવો છે, સોફાનો કલર કેવો છે, પડદાનો કલર કેવો છે, એ પ્રમાણે ટાઇલ્સનો કલર એમાં સેટ કરે. એટલે જેમ સેમ્પલ આપે ને એ સેમ્પલ દ્વારા તમને અનુભૂતિની આઈડિયા આવે. એમ આઈડિયા આવે એટલે તમને ખબર પડે. પછી જયારે તમે આખું જયારે ફર્નિચર તમારું ફર્નિશ કરો ઘરની અંદર, ત્યારે તમને સાચા અર્થમાં લુક આવે. એવા નાનાથી લુક ખબર પડે છે, અનુમાન તમે લગાડી શકો, અંદાજો લગાડી શકો, અથવા તો તમે થોડું નજીકનું એને સમજી શકો, એટલા પૂરતું જ કામ આવે છે ને. પણ પછી જયારે તમારું આખું ડેકોરેટ થઈ જાય ઘર, પછી તેનો ઉઠાવ આવે તો તમને એમ લાગે કે ના, ખરેખર આ વસ્તુ આપણને કામ આવી. તો જેમ એ સેમ્પલની જરૂર પડે છે. તમે મીઠાઈની દુકાને જાઓ તો મીઠાઈની દુકાને જાઓ, ઓર્ડર આપતા પહેલા ચાખો ને મીઠાઈનો સ્વાદ કેવો છે, કેવા એની અંદર એનો અંદર રહેલું છે, એ બધું જેમ તપાસ કરો. એમ શાસ્ત્રકારોએ પરમાત્માના ચરિત્રો તો અમાપ અને અપાર છે. આપણા સંતોએ કીર્તનોની અંદર ગાયું કે મેં તો ગાયા રે કંઈક મતિ અનુસાર, મારી મતિમાં જેટલા આવ્યા. આપણે ચેષ્ટાની નિત્ય નિયમ બોલીએ છીએ એની અંદર આવે છે કે હરિના ચરિત્ર છે અપરમ અપાર ચરિત્રો છે, પણ મેં કેટલા ગાયા? કંઈક મતિ અનુસાર, જેટલા મારા સમજણમાં આવ્યા, જેટલા મને અનુભવ થયા એટલા મેં એની અંદર ગાયા છે. એટલે એવું ન માનું ભગવાન આટલા સંકુચિત છે. ભગવાન તો આના કરતા અનંત ગણી અનેક ઐશ્વર્ય યુક્ત છે, અનંત ગણા સુખે યુક્ત છે, અનંત ગણા ભગવાનના દિવ્યતા યુક્ત છે. પણ એવા બનીને આપણને સુખ આપે છે જેથી કરીને આપણે એનો સહવાસનો આનંદ લઈ શકીએ. અને એ સહવાસનો આનંદ અખંડ રહે એના માટે ભગવાન પછી પોતાની ઉત્તર વ્યવસ્થાની અંદર આપણે બધા ભાગ્યશાળી છે. જો સનાતન ધર્મની પરંપરા તો અવિરત અનાદિકાળથી ચાલી આવે છે, પણ ભગવાન શ્રી હરિએ જયારે આ વખતે મનુષ્યત્વનું ધારણ કર્યું ત્યારે મહારાજે આપણા પર બહુ મોટી કૃપા કરી. કેવી રીતે? તો મહારાજ કહે કે અમારા ગયા પછી અમારા ભક્ત જે અંદર બેસી અને 3 ગુઢ સંકલ્પ કર્યા. આપણે કથાની અંદર ઘણી વખત એ વાતને શ્રવણ કરી છે. મહારાજે કયા 3 ગુઢ સંકલ્પ કર્યા? એક, આ રીત આ મંદિરાણી. મહારાજ કે અમે મંદિરો નિર્માણ કરાવી અને અમારા સ્વરૂપો પધરાવીએ કે જેના માધ્યમે કરીને ભગવાનના ભક્તને ભગવાનની પ્રાપ્તિ ઝલક લેવી હોય, દર્શન કરવા હોય તો ક્યાં જાય? વડતાલની અંદર એક વખત મહારાજ સભા કરીને બેઠા હતા અને વડતાલની પાડોશનું ગામ છે ભાદરણ.
બાદરણથી ભગુજી આવ્યા અને મહારાજને વાત કરી કે મહારાજ જીવનું કલ્યાણ કેમ થાય? ત્યારે મહારાજે બહુ સુંદર ઉત્તર કર્યો. મહારાજ કે ભગવાન આ ધરા ઉપર જયારે મનુષ્ય આદિ ચરિત્ર કરવા પધારતા હોય, કાં તો સાધુ રૂપે પધાર્યા હોય, કાં તો કપિલ દત્તાત્રેય આદિ જે સંત સાધુ અવતાર થયા, કાં તો રામકૃષ્ણ આદિ જે રાજા અવતાર રૂપે પરમાત્મા વિચરણ કરતા હોય, ત્યારે એ પરમાત્માને ઓળખીને એના આશ્રયને દ્રઢ કરી લે, એના સાનિધ્યમાં જતો રહે, એની ભક્તિને પરાયણ થઈ જાય તો જીવનું કલ્યાણ થાય. બીજો ઉપાય મહારાજ કે એવા પરમાત્માના જયારે પ્રત્યક્ષ દર્શન ન થતા હોય, ભગવાન તો પ્રગટ અને પ્રત્યક્ષ જ છે, પણ એવા હાલતે ચાલતી બોલતી મૂર્તિને આપણને જયારે યોગ ન થયો હોય તો મહારાજ કે ભગવાનને મળેલા એવા સંત જે ભગવાનને અખંડ પોતાના હૃદયની અંદર ધારતા હોય, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતા હોય, ભગવાન સાથે જીવને જોડતા હોય, એવો જે સંત પર પુરુષ હોય મહારાજ કે એનો સમાગમ કરે, એનો આશ્રય કરે ને તો જીવનું કલ્યાણ થાય. અને ત્રીજું મહારાજને એવું કદાચ વિચાર આવ્યો છે કે કળિયુગની અંદર એવા મળવા અઘરા છે અને આપણને અનુભવાય છે. મહારાજની સંતો જયારે ગામડે વિચરણ કરતા ને ત્યારે પાછા ગઢપુર આવે એટલે મહારાજ પૂછતા સંતો કેવી રહી યાત્રા? એટલે સંતો એમ ઉત્તર કરતા કે મહારાજ અમે જગત ફર્યા, બધા દેશ દેશાંતર અમે ફર્યા અને અમે જોયું કે ત્યાં મનુષ્યનો તો સુકાળ છે. મનુષ્ય એટલે હાથ પગ માથાવાળા માણસો, માણસોનો તો સુકાળ છે. ઘણી જગ્યાએ માણસોને આપણે જોઈએ છે, રોજ પોપ્યુલેશન વધતું જ જાય છે. પોપ્યુલેશન તો માણસનો તો સુકાળ છે, પણ જાકો દેખ છાતી તરે, જેનાથી હૃદયને સંતોષ થાય એનો અમને દુકાળ જોવા મળ્યો. હૃદયને શાંતિ કેવી થાય? ભગવાનના ભક્તને જોઈને શાંતિ થાય, ભગવાનના ભક્તને જોઈને શાંતિ થાય. તો સંતો કે એમ આજે પણ કળિયુગની અંદર એવું થાય કે કદાચ ભગવાનના નામે કાર્ય કરનારા તો ઘણા બધા નીકળે, પણ જે ખરેખર જીવાત્માને ભગવાન સાથે જોડે, ભગવાનની આજ્ઞા પ્રમાણે પલાવે, ભગવાનના સિદ્ધાંતમાં રખાવે અને ભગવાનને ગમતામાં જીવાત્માને વાળી દે, એવું કરનાર કદાચ ઓછા મળે. એટલે મહારાજે ત્રીજો ઉપાય બતાવ્યો. મહારાજ કે એવા સંતોનો પણ જયારે યોગ ન થયો હોય ને ત્યારે અમારા પધરાવેલા જે દેવો છે ને એનો આશ્રય કરશે અને એની શરણમાં જે રહેશે એનું અમે કલ્યાણ કરશું. એટલે આપણે ખરેખર ભાગ્યશાળી છે. પહેલો સંકલ્પ મહારાજે કર્યો એની અંદર આપણને વડતાલ દેશ અને અમદાવાદ દેશ, એની અંદર ભગવાને પોતાના સ્વરૂપ લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, મદન મોહનજી મહારાજ, રાધારમણ દેવ, નરનારાયણ દેવ મહારાજે પોતાના સ્વરૂપો એની અંદર પધરાવ્યા અને મહારાજ કીધું એની અંદર અખંડ અમારો વાસ છે. એનો જે જીવાત્મા આશ્રય કરશે ને જીવાત્માનું એનું કલ્યાણ મહારાજ કે સહેજે થશે. પણ આશ્રય કરવાની રીત પાછી બતાવી, કારણ કે ઘણી વખત કેવું છે, નામમાંથી ભ્રમણા ઉભી થાય. આપણે આશ્રયનું સ્વરૂપને સમજતા નથી. આશ્રયનું સ્વરૂપ મહારાજ કીધું પડખે બેહવું એ આશ્રય નથી, પડખે બેસવું એ આશ્રય નથી, મનથી સમર્પિત થવું, એને અનુવૃત્તિમાં થવું, એનું નામ આશ્રય છે. આશ્રયનું સ્વરૂપ કેવું હોય? મહારાજે વચનામૃત લખ્યું કે કોઈ જીવાત્મા અમારી આજ્ઞામાં રહેતો હોય અને એ આજ્ઞામાં રહ્યો તકો કદાચ કાશી બુરાનપુર, કારણ કે એ વખતે ઓસ્ટ્રેલિયા નહોતા આવતા લોકો, એટલે મહારાજે દ્રષ્ટાંત શું દીધું? કાશી અને બુરાનપુર. એક ઉત્તરની અંદર આવ્યું જે હજારો કિલોમીટર દૂર થાય, અને બુરાનપુર એટલે મધ્ય મહારાષ્ટ્રની અંદર આવ્યું જે પણ વડતાલ ને ગરડાથી ઘણું દૂર થાય. ત્યારે મહારાજે કીધું કે કાશી બુરાનપુર રહેતો હોય પણ અમારી અનુવૃત્તિમાં રહે છે, અમારી આજ્ઞામાં રહે છે, તો એ અમારાથી ક્ષણ માત્ર પણ છેટો નથી અને અમે એનાથી ક્ષણ માત્ર છેટા નથી. તો આશ્રયનું સ્વરૂપ એ છે કે ભગવાનની અનુવૃત્તિમાં, આજ્ઞામાં અને ભગવાનને ગમતામાં જે દિવસે રહેતા શીખ્યું ને તે દિવસે આશ્રય દ્રઢ કર્યો કહેવાશે. આપણે માત્ર પરાણે, મહારાજ કે એનાથી વિપરીત થઈને કોઈ પરાણે પગ બાગળ બેઠો હોય અને પછી અમને એને આજ્ઞામાં ન રહેતો હોય તો મહારાજ કે અમને જય સ્વામિનારાયણ કરવાનું પણ મન થતું નથી. એટલે આપણે પણ એમાંથી એક ગુણ શીખવાનો છે કે આપણે ભગવાનને જો રાજી કરવા હોય તો ભગવાનને રાજી કરવાની રીતની અંદર કયો ગુણ લેવો? તો કે ભગવાનની અનુવૃત્તિમાં રહેવું, ભગવાનની આજ્ઞામાં રહેવું. આ પહેલો સિદ્ધાંત મહારાજે કીધું, સમજો. બીજું એની અંદર મહારાજે ભગુજીને કીધું છે કે ભગવાનના આશ્રયની અંદર રહીને, બીજો સંકલ્પ મહારાજ કીધો કે આની નિયંત્રણ નક્કી કોણ કરશે ભગવાનને શું ગમે છે અને શું નહીં ગમે? ભગવાનને શું ગમે છે અને શું ગમે નહીં ગમે એના માટે તો મહારાજે બીજું પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. મદ રૂપમિતિ મદવાણી. મહારાજે શિક્ષાપત્રી લખી અને સંતો પાસે શાસ્ત્રો લખાવ્યા. સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી આદિ ગ્રંથો મહારાજે સ્વયં લખાવ્યા. કે એક્સપ્લેનેશન કરવાની જરૂર નથી. ભગવાનને જે ગમે છે એ ભગવાનના શાસ્ત્રોના માધ્યમથી કહી ગયા છે. ભગવાન પોતાની આજ્ઞા કરીને ગયા છે અને એમાં પાછું મહારાજ કીધું કે આ આજ્ઞાનું જે પાલન કરશે એ પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતં સદાચારં સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. આલોક અને પરલોકની અંદર સુખિયા થવું હોય તો આજ્ઞાનું પાલન કરજો, અને જો આનું ઉલ્લંઘન કરશો તો એ તો સ્વૈરક બુદ્ધ એને કુબુદ્ધિ વાળો જાણવો અને આલોક અને પરલોકમાં મહાકષ્ટને પામશે. આ મહારાજ વર્ણન કરી ગયા. એટલે બીજું જે સ્વરૂપ ભગવાનની રુચિ, ભગવાનને ગમે છે શું,
એના માટે શાસ્ત્રને પ્રમાણ કરીને જીવનની અંદર ચાલવું. અને ત્રીજું કે આ બધાનું અનુસંધાન રાખીને રક્ષણ કરે. હમણાં કેવલ સ્વામી વાત કરીને શિક્ષાપત્રીમાં લખ્યું મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતુએ ગુરુત્વે સ્થાપિતાભ્યામ. મહારાજ કે બધાથી કળિયુગથી, કળિયુગના પ્રભાવથી, અજ્ઞાનથી, માયાથી અમારા ભક્તોનું રક્ષણ કોણ કરશે? એટલા માટે મહારાજે 2 ગાદી સ્થાપી અને 2 આચાર્ય પરંપરાની સ્થાપિત કરી. એતદ્ કરીષ્યંતિ આશ્રય. જે પરંપરામાં જે આચાર્ય આવે એનો જે આશ્રય કરશે એને ભગવાન કે અમારા ધામની અમે પ્રાપ્તિ કરાવશું. એટલે આ 3 જે સંકલ્પ મહારાજે કર્યા એ ભવિષ્યના ભક્તો માટે એટલે તમારા મારા માટે કર્યા છે. હવે તો આપણે એટલું કરવાનું છે કે મહારાજ થાળી પીરસીને ગયા છે, આપણે તો પ્રેમથી એમાંથી ભોજન લઈને આસ્વાદ લેવાનો છે. આપણે કઈ એમાં રાંધવાનું, બનાવવાનું, ગોતવાની જરૂર નથી. પણ આપણે શું કરીએ છીએ? કોકની થાળી જોઈએ છીએ. આપણી થાળીમાં શું છે એનો આસ્વાદ નથી માણતા. અને જીવનની અંદર હંમેશા ઈર્ષા અને દ્વેષ જે ઉત્પન્ન થાય ને કોકની થાળી જોઈને જ થાય છે. હંમેશા અમારે દ્રષ્ટાંત સભામાં ન અપાય પણ આપણે અનુભવીએ છીએ. ઘરની અંદર આપણા કરતા પારકાનું ઝાડું લાગતું હોય, ગૃહસ્થાશ્રમમાં એવું થતું હોય. એટલે એ નીતિ કોટી છે, એ વૃત્તિ કોટી છે. અને એ વૃત્તિ જોઈને આપણે જયારે આકર્ષણ થઈએ ત્યારે આપણું મળેલું હોનાનું હોવાળું સોનું જેને કહેવાય આપણે એની મહત્તા સમજી શકતા. અને પારકાના કથીરની અંદર આપણે લલચાઈએ અથવા તો એના તાંબા પિત્તળની અંદર આપણે લલચાઈએ, એનું આકર્ષણ ભપકો તો એવો જ રહેવાનો. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું વિદેશ માટે ખાસ કરીને કે તમે રસ્તામાં નીકળ્યા હો અને તમે જુઓ તો તમે ઘરેથી નિર્ણય કરીને નીકળ્યા છો કે મારે ફલાણી જગ્યાએ જવું છે. ઘરેથી તો નિર્ણય કરીને જ નીકળ્યા છો, પણ વચ્ચે ચાલતા તમને ઘણા બધા બોર્ડ મળે છે એડવર્ટાઇઝના, બરાબર? અને એડવર્ટાઇઝના બોર્ડ શા માટે મૂક્યા હોય? આકર્ષણ કરવા માટે. તમે જુઓ તો એની અંદર લાઇટો લગાવી હોય, એની અંદર એવું ડેકોરેશન કર્યું હોય તમને, એટલે તમારું ન ઈચ્છા હોય તો તમારું ધ્યાન અહીંયા જાય. અને ધ્યાન જાય જો એમાં લલચાણા અને તમે ખોટી એક્ઝિટ લઈ લીધી તો ક્યારેય તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચો નહીં. એ તો તમારે એને અવોઇડ કરવું પડે. ભલે ગમે તેટલા પ્રલોભના વાળા બોર્ડ ત્યાં લાગેલા હોય, ત્યાં ગમે તેટલી મોટી વાતો થતી હોય, પણ મારું ડેસ્ટિનેશન શું છે તમે નક્કી ન કર્યું હોય તો ભટકવાની છૂટ રહે. પણ બાકી જો ડેસ્ટિનેશન તમારું નક્કી છે, તમારો માર્ગ નિર્ધારિત છે, આપણે ડેસ્ટિનેશન ગોતવું નથી. આપણા માટે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ પોતાના ધામની અંદર મહારાજે દરવાજા રિઝર્વ કર્યા છે, બરાબર? આપણે જગતના અક્ષરધામની જરૂર નથી. આપણા માટે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું અક્ષરધામ એ જ સર્વશ્રેષ્ઠ અક્ષર. પહેલી વાત. બીજું, એને પહોંચવાનો માર્ગ પણ આપણે કંડારવાનો નથી. એનો માર્ગ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્ર દ્વારા આપણને સિંજીને ગયા છે. મહારાજ કે આના ઉપર ચાલશે એ અમારા ધામ સુધી નિષ્કંટક રીતે, નિર્વિઘ્ન રીતે પહોંચી શકશે. તો આપણા માટે એ પણ ભગવાન કરીને ગયા છે. અને આ બધાને કદાચ મનમાં મૂંઝવણ કે ગૂંચવણ કે કંઈ કદાચ એવી ભ્રમણા ઉભી થતી હોય તો એનું સમાધાન કરવા આચાર્ય પદની સ્થાપના કરી. મહારાજ કે એમને જે પૂછજો, આપણે પુરુષોત્તમ પ્રકાશમાં રોજ કહીએ છીએ કે એને પૂછીને પગ ભરજો રે. આપણે કીર્તનો ગાતા હોઈએ એટલે કંઈ પણ એવી જીવનમાં મૂંઝવણ આવે તમે પૂછજો. માવતરના સ્થાને ભગવાન શ્રી હરિએ આચાર્ય પદની સ્થાપના કરી, ગુરુ પદની સ્થાપના કરી છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે ભગવાન આપણને નિરાધાર મૂકીને ગયા નથી. હવે તો આપણે ફક્ત એટલું જ આપણી જવાબદારી છે કે આપણે એને વળગીને રહીએ, એને અનુસરીને રહીએ. અને આજે એમને ખૂબ આનંદ કહેતા થાય કે વિદેશમાં આવ્યા પછી પણ વિદેશની ચકાચોંધની અંદર આપણે ન અંજાતા. આપણને સત્સંગનો ખપ યથાવત છે. અમે જ્યાં જ્યાં પધરામણી ગયા અમે યુવાનોને એ જ બિરદાવ્યા કે તમારું આમ તમે વ્યવહારિક સુખી ત્યાં હો, કોકને સારા બંગલા થઈ ગયા, કોકને સારી ગાડી આવી ગઈ, સારી નોકરી મળી ગઈ, સારો ધંધો થઈ ગયો, આનંદની વાત છે. માવતર તરીકે છોકરાઓ પ્રગતિ કરે તો માવતરને આનંદ થાય. પણ એ આનંદ અમને એટલો બધો નથી જેટલો આનંદ અમને એ જોઈને થયો કે તમે બધા સત્સંગમાં જો જોડાયેલા છો. એનો આનંદ અમને વિશેષ છે. તમને ભગવાન સાથે જોડાયેલા છો. તમારા બાપ દાદાઓએ જે ખપે કરીને, જે ભગવાનની ભક્તિ કરી, જે પરંપરાને પોતે સ્વીકારી અને અનુસર્યા, સ્થિર સાથે સત્સંગનો પક્ષ રાખ્યો, આજે એ પરંપરાની અંદર તમે એનો વારસો જાળ્યો છે ને, ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છે. આવીને આવી સત્સંગની ભાવના કાયમ રહે, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા રહે અને સત્સંગનું કાયમ પોષણ થતું રહે. એના માટે આમ તો સંકલ્પ ઘણા વખત પહેલા કર્યો હતો, પણ તમે બધા જાણો છો વાતાવરણને વચ્ચે કોવિડ આવી ગયો ને, કોરોના આવી ગયો. એમ સત્સંગમાં કોરોના, પણ કોરોના ગયા પછી શું કરવું પડે? આપણે ફરી પાછું નવું જીવનને ફરીથી સ્તર ઉપર ચડાવવું પડશે ને. કોરોના સાઈડ ઉપર કરવાનું, એની ઇમ્યુનિટી લેવાની. શું લેવાનું? ઇમ્યુનિટી લેવાની. કોરોના વાયરસ કે નાશ નથી થયો પણ આપણને અસર ન કરે એના ઇન્જેક્શન લીધા ને, બધા ડોઝ લીધા ને, વેક્સિનેશન લીધા ને. એમ સત્સંગમાં પણ સત્સંગના સિદ્ધાંતોના વેક્સિનેશન રાખજો કે આવા કોરોના આપણને કંઈક અસર ન કરી જાય. ક્યાંક કર્યા હોય તો દવા કરી વિરોધી કરજો અને સત્ય સિદ્ધાંતને વળગી રહેજો.
ભગવાનની સ્થાપેલી પરંપરા અને સિદ્ધાંતને અનુસરીને આપણે રહેવું છે અને એ પ્રમાણે આપણને આશ્રયનું સ્થાન એક પ્રાપ્ત થાય. ઓસ્ટ્રેલિયાના આંગણે આપણને એવી સ્થાનની પ્રાપ્તિ થાય એવો આજે ભગવાન શ્રી હરિના ચરણારીમાં હું પ્રાર્થના કરું છું કે અમારા ભક્તોને એવું સુખ આપો કે અહીંયા બેઠા એ બધા ભક્તો મૂળ સંપ્રદાયની પરંપરા, મૂળ દાદીની પરંપરા, મૂળ શાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરીને આ ભક્તો પોતે સુખેથી ભજન કરી શકે અને પોતાના વ્યવહારિક જીવનની સાથે સાથે આધ્યાત્મિક જીવનને પણ ઉન્નતિના માર્ગ ઉપર લઈ શકે એવી ભગવાન સ્વરૂપ કૃપા કરજો. મને વિશ્વાસ છે મારો સંકલ્પ ભગવાને હજુ સુધી ક્યાંય બાકી રાખ્યો નથી. અહીંયા ઓસ્ટ્રેલિયામાં પણ ભગવાન એ સંકલ્પ ચોક્કસ પૂરો કરશે. પણ એના આવું તમારે બધા પાછો લાખનો ટેકો અડાડવાનો થશે. અત્યારથી થોડો સંકલ્પ કરજો. ભગવાન આપણો સંકલ્પ વહેલો પૂર્ણ કરે. વધારે સમય નથી લેવો. બધાને મળીને પુનઃ કહું છું, ખૂબ ખૂબ આનંદ થયો અમને. અહીંના યુવાનોની અંદર ખૂબ અમને શ્રદ્ધા અને વિશ્વાસ અને ભગવાનની આસ્થા એના અમને દર્શન થયા. એ બદલ પુનઃ બધા ભક્તોને અભિનંદન આપીએ છીએ. આવીને આવી શ્રદ્ધા રાખજો. ક્યાંય કળયુગનો પ્રભાવ, ક્યાંય માયાનો પ્રભાવ આપણી બુદ્ધિને ચલાયમાન ન કરી દે, આપણને ક્યાંય ભગવાનના માર્ગથી દૂર ન કરી, એની સાવધાની રાખજો અને સાવધાની સહિત ભગવાનનું ખૂબ ભજન કરજો. મહારાજ તમને સર્વ રીતે સુખ્યા કરે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરું. વધારે સમય ના લેતા આ મહોત્સવ આમ તો ઘણા વખતથી શેડ્યુલમાં અમે ગોઠવતા હતા, પ્રયત્ન કરતા હતા આવવા માટે, પણ સમયની વ્યસ્તતા અને આયોજકોની પાછી તમારે અહીંયા શનિ રવિની રજાઓનું બધું પાછું અનુસંધાન કરવું પડે એટલે એની અંદર થોડો વિલંબ થયો આવવામાં. પણ અંતે ભગવાને સારી શરૂઆત કરાવી. શ્રાવણ મહિના પવિત્રની અંદર આપણી યાત્રા શરૂ થઈ છે એટલે મને એવો વિશ્વાસ છે કે આગળ આવા ને આવા પ્રસંગો અહીંયા ઓસ્ટ્રેલિયાને આંગણે થતા રહેશે અને તમને બધાને પણ સત્સંગનું ખૂબ સુખ આવે એવી ભગવાનના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. તે તમામ આયોજકોને, યજમાનોને, સ્વયંસેવકોને, અમારી યુવા ટીમને એક વખત જોરદાર તાળીથી બતાવો. વગર અનુભવે પહેલવેલું એમને આયોજન કર્યું, પણ પહેલવેલું આયોજન બહુ સરળતાથી અમારો એક પણ દિવસનો એક પણ ટાઈમ બગડે નહીં એ રીતે સ્મૂથલી બધું આયોજન કરી અને પધરામણીથી લઈને સભાથી લઈને તમામ આયોજનો ગોઠવ્યા. એ બદલ આખી જે તમારી અહીં આયોજક ટીમ છે, અમારા યુવક મંડળના તમામ સભ્યો છે, એમને ખૂબ ખૂબ અમે હૃદયથી અભિનંદન આપીએ છીએ. ભગવાન તમને આવી બળ બુદ્ધિ શક્તિ આપે, આવા ને આવા આયોજન આપણે આને કાયમ જતા રહે એવી ભગવાન સર્વ પર કૃપા વરસાવે. તો એ ભગવાન શ્રીના ચરણારીમાં પ્રાર્થના કરી પુનઃ સર્વ માટે મંગલ કામના કરું છું. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મગુરુ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી ભગવાન સૌને મંગળ સુખિયા કરે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.